દાદા કેમ આવ્યા? એ મારે ક્યાંક વયું જવું ને તો તને મળવા આવ્યો. શું કામ? તો હું મારા માણાથી હાવ કંટાળી ગયો. તો પણ એને રજા આપી જો ને. પણ હું એને કઈ નથી શકતો. કેટલા વર્ષથી મારી વાડીએ કામ કરે ને એટલે. તો ઢીબવાનું ચાલુ કરો તો એ સુધરશે. ઢીબવાનું તો હું હમણાં ચાલુ કરું, પણ મને બીક લાગે એને મને ઢીબી નાખ્યો હોય તો. પણ તમે શું કામ દીવો? હાલો હું તમારે હારે આવું. એમ મને વિશ્વાસ ન આવે. તું મને મૂકીને ક્યાંક વયો ગયો હોય તો. અરે નો જાવ તો આ પસાર. યો બસ હવે મને વિશ્વાસ આવ્યો. નકર અત્યારે મારા બોલીને ફરી જાય. હાલો હમણાં એની ખબર. હે ભોળા દાદા અમથાને હું કામ લઈને આવ્યા છે? એય ભોળા દાદા શું કામ હેરાન કરે? હું ક્યાં એને હેરાન કરું? હવે હેરાન કરે છો ને તો પણ મને કહેવાય ને અમથાને કેવા હું ગયા. એ બાપા, એ બાપા. હજી પાછો ભોળા દાદા હમલામાં તું ક્યાં કરે? અને પાછો મને ધોવા મારે. તું છે ને ભોળા દાદાને એકલા ન સમજતો. હવે હું એની હારે છું. હતો હું એની હારે જ છું. કાઈ નહીં, તું તો મને રોજ હેરાન કરે. આ તો અમથોય તમારો દુશ્મન જ છે. આપણે હવે દુશ્મન નથી, હવે અમે બે પાક્કા ભાઈબંધ છીએ. હે તો અમથો હવે તમારો પાક્કો ભાઈબંધ છે ને? હા તો એને કહેજો ઈ તમને રાંધીને ખવડાવશે. અમથા મને ધક્કા મારે. ઊભો રહે તો તું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. કેમ પણ ભોળા દાદા એને ઢીબી નાખ્યો ને? હા હો, તો હવે આમ જ રહેવાય. તમે તો શેઠ છો. એ હાસુ. ઓય બેટા મોટર આવી ગઈ. હાલો હવે ક્યાંય જવું નથી, જવાનું કેન્સલ રાખ્યું. કેમ? બસ એમ. તો હાલો મોટરનું ભાડું આપી દો મને. પણ હું ક્યાંય ગયો જ નથી તો મોટરનું ભાડું ક્યાંથી આપું? એમ નહીં હાલો, મોટરનું ભાડું તો તમારે દેવું જ પડશે. તો તમે મને મોટર લેવા મોકલ્યો હું કામ? એ ભલે તોય તો હું ભાડું નથી આપવાનો. કામ કા? હા ભાડું કેમ નું આપો? ઢીબી નાખું. એ મમરાભાઈ તમે ભોળા દાદાને કાંઈ કહેતા નહીં હોય ને તો ઢીબી નાખીશ. હવે અમથાભાઈ તમે વયા જાઓ, હું કાંઈ તમારી હારે વાત નથી કરતો. ભોળા દાદા હારે વાત કરું, ભાડું તો હું લશે જ તે. તમે ભલે ભોળા દાદા હારે વાત કરો. હવે હું ને ભોળા દાદા પાકા મિત્ર છીએ. કા ભોળા દાદા? તો હું ભલે તમે પાકા મિત્ર હોય કે પાકા દુશ્મન હોય તો ઈ મારે કાંઈ જોવાનું નથી. મારે તો ભાડું જોવે જ છે. ઉભા રહ્યો તો. અરે વાહ, ભાડું નથી આપવાનું કીધું ને. હવે ચાલો. કાંઈ વાંધો નહીં. વાહ ભોળા દાદા વાહ. હવે તમે 500 વીઘાના માલિક લાગો. તો હું હવે એમ જ રહેવું છે. ઓ બાપા, ઓ બાપા. હું છું કેમ એલા ફફડાતી આવ્યો? એ અમથાએ ધોકા માર્યા. તો પણ અમથા અરે હું કામ બાંધવા જાવ? એ અમથા હારે હું બાજો નથી. ભોળા દાદા અમથાને બોલાવીને લાવ્યા મને માર ખવડાવવા. હે ભોળા દાદા હું કામ તને માર ખવડાવ્યા? કોને ખબર, એ હવારના વિનાન કરે. કડીક રિહાઈન વયા જાય પાછા આવે, રિહાઈન વયા જાય પાછા આવે. કુસુલભાઈ હાલો તો ભોળા દાદા પાસે મોટરનું ભાડું લેવા જવાનું છે. ક્યાં ગયા તા મોટર લઈને? મોટર લઈને ક્યાંય નથી ગયા. તો શાનું ભાડું લેવાનું? મને કે મારે ક્યાંક જાવું છે, તમે મોટર લઈ આવો. હું મોટર લઈને આવ્યો ત્યાં તો કે હવે ક્યાંય નથી જાવું. એ અમથું આવ્યું ને પછી વાત ફરી ગઈ. નકર તો ભોળા દાદાને જાવું છું તે. આ ઈ હાસુ અમથું એમ કહેતું તું હું ને ભોળા દાદા બે હવે પાકા મિત્ર બની ગયા. જો બોલો અમથો ને ભોળા દાદા તો દુશ્મન હતા ને હવે મિત્ર બની ગયા. હા તો પણ હાલો ને અમથાને ને ભોળા દાદાને બેયને ઢીબી નાખવી. આ ઈ હાસુ હાલો બકુલભાઈ. પણ મારે હું કામ ખોટું આવું? મોટરનું ભાડું આવશે ને એમાંથી હું તમને અડધા પૈસા આપીશ. આ તો આવું હાલો. ભોળા દાદા તમે ઘડીક બેહો, હું વાડી આંટો મારતો હું. ઉભો રે, ઓલા આમ આવે છે. ભોળા દાદા હાલો મોટરનું ભાડું આપો નકર ટાંટિયા ભાંગી જાય. પણ પેલા ટાંટિયા ભાંગી નાખો ને પછી મોટરનું ભાડું માંગ્યો ને. એય હજી તારે ધોકા ખાવા લાગે. અમથાભાઈ તમે કઈ નહીં બોલતા હો નકર તમારા ટાંટિયા ભાંગી જાહે. એમ અમથાને ક્યાંથી ટાંટિયા ભાંગે? હજી હું છું તો તમારે ટાંટિયા ભાંગી નાખવી. ભોળા દાદા ઉપર હાથ તો ઉપાડો, ખબર પડે. હજી હું બેઠો. તો તમારા ટાંટિયા ભાંગશે. હવે એમ અમથાને ક્યાંથી ટાંટિયા ભાંગે? આમ તો મારો મિત્ર છે. એ વાતું નથી કરવી, ગમે એના ટાંટિયા ભાંગી નાખો. ઉભા રહ્યો તો અમથાના ટાટિયા ભાંગી નાખો. એ હારું. તું એક મિનિટ ઉભો રહ્યો પછી મારા ટાટિયા ભાંગી નાખજો તમ તારે. એ બાપા, હમણાં તો કહેતા હતા ને બોલ્યા બીજું નહીં બોલવાનું. ઘડીકમાં ફરી ગયા. એવું મેં નતું કીધું. તું બોલ્યો તો. તો હવે મારા ટાટિયા ભાંગી નાખો. આજ પછી ડોહાના વિશ્વાસે ન રહો. આ બાજુ લઈ જાઓ મમરાભાઈ આને. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એ તમે ક્યાં જાવ? જાતો એલા હારું દોયડું લેતા આય તો. એ હારું. આ મને મૂકી ગયા. અરે એમ ક્યાંથી તમને જવા દે? હમણાં દોરડે બાંધી ઝાડવે લટકારીને તાપ કરવો હશે. એ ઓ બાપા મૂકી ગયા બધા. જો દોઈડો આવી ગયો. બાંધી જો.